પ્રેમ સંબંધોમાં સર્જાયા લોહિયાણ જંગ. લિવ ઇન સગાઈ ને લવ સ્ટોરીનો લોહિયાણ અંત. લગ્ન તોડવાની વાત કરતા ફિયાન્સની દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી. છોટાઉદેપુરના રોસકુવા ગામનો 23 વર્ષીય યુવક સચિન ગણપતભાઈ રાઠવા અને રેલવેમાં નોકરી કરતી રેખા સકુભાઈ રાઠવા વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આ સંબંધ બાદ બંનેની સગાઈ પણ કરી દેવામાં આવી હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હતી. તેના કારણે સચિન પણ પ્રેમિકા રેખા સાથે રહેવા લાગ્યો. બંને ઘણા સમયથી સાથે જ રહેતા હતા. આ વચ્ચે રેખાને અન્ય સાથે સંબંધ હોવાની સચિનને આશંકા ગઈ, જેમાં 23 ડિસેમ્બરે સચિન અને રેખા વચ્ચે વિવાદ થઈ ગયો. રેખાએ સચિનને લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારે સચિને ફોન કરીને આ બાબતની પિતાને પણ જાણ કરી કે તેને આ લગ્ન નથી કરવા. વડોદરામાં પ્રેમ સંબંધની આ કરુણ ઘટના સામે આવી, જેની સાથે જિંદગી જીવવા માંગતો હતો તે જ યુવતીએ તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ બનાવમાં જાણે યુવતીએ કંઈ કર્યું જ ન હોય એમ પોલીસને 3 દિવસ સુધી ગોળ ગોળ ફેરવતી રહી. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ આ કરુણ ઘટનાનો ભાંડો ફૂટી ગયો. રેલવે હોસ્પિટલ જ્યારે આપણી મકરપુરા પોલીસ પહોંચી ત્યારે એમના પત્ની હાજર હતા, જે એમના મંગેતર છે, લગ્ન નથી કરેલા. એમની થોડી સઘન પૂછપરછ જ્યારે આપણે કરી તો એમાં એ રીતે જણાયેલું કે આ બનાવ જે દિવસે બનેલો 30/12ના રોજ, 30/12ના રોજ સોમવારે બંને પતિ પત્ની ઘરે હાજર હતા બપોરના સમયે. એ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ. જે મરણ જનાર સચિન રાઠવા છે, સચિન રાઠવાએ એના પિતાને ફોન કરેલો કે આ બંનેના લગ્ન નક્કી થયેલા, એ લગ્ન તોડવાની વાત કરેલી સચિન રાઠવાએ. આ લગ્ન તોડવાની વાત જ્યારે કરી તો એની જે મંગેતર છે રેખા, એ રેખાને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયેલ અને રેખાએ ઘરમાં પડેલા એના દુપટ્ટાથી એનું ગળું ખેંચીને એનું હત્યા કરેલી. એ બાબતે રેખા રાઠવાએ સ્વીકૃતિ આપેલી. ત્યારબાદ આપણે રેખાની વધુ સઘન પૂછપરછ કરી અને આ જે હત્યા કરી એ બાબતે કેમ હત્યા કરવી પડી એ બાબતે એની વધુ પૂછપરછ કરી તો એણે એવું જણાવેલ કે આજે એનો મંગેતર છે સચિન, એ સતત એના ચારિત્ર પર શંકા કરતો, સતત શંકા વેમ કરતો. બંને 3 વર્ષથી એક રીતે લિવ ઇનમાં રહેતા હતા. જે આ રેખા રાઠવા છે એ રેલવેમાં DRM ઓફિસમાં ખલાસી તરીકે એના પિતાની મૃત્યુ થયું. એ બાદ એને રેમરાએ નોકરી મળેલી. આ બંને આજુબાજુના ગામડામાં રહેતા હોય, ઇન્સ્ટાગ્રામથી બંનેનો કોન્ટેક્ટ થયેલો અને બંનેને પ્રેમ સંબંધ થતા સચિન જે છે એ રેખા સાથે જ અહીંયા એના ક્વાર્ટરમાં રહેતો. સચિન સતત શંકા વેમ કરતો અને બંનેના જે લગ્ન નક્કી થયેલા એ લગ્ન તોડવાની વાત થતાં રેખાને લાગી આવતા રેખાએ આ બનાવને અંજામ આપેલો જણાય છે. આ ઉપરાંત રેખાના કહેવા મુજબ સચિન જે છે એ સતત એના શારીરિક બીમારી, એને જે રેખા છે એના જણાવ્યા મુજબ એને એક જ કિડની છે અને એનિમિક છે, તો એના શારીરિક બીમારી અને દેખાવ બાબતે પણ સતત એને મેણાટોણા મારતો. તો બંને વચ્ચે જ્યારે સોમવારે જ્યારે ઝઘડો થયો એ પહેલાં બંને એમના ગામમાં ગયેલા અને 3 દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાં પણ રેખા અન્ય કોઈ પુરુષ સાથે વાત કરતા સચિનને શંકા જતા ત્યાં પણ બોલાચાલી થયેલી અને એ બોલાચાલી જ્યારે સોમવારે મોટું સ્વરૂપ લેતા બંને વચ્ચે વધારે ઝઘડો થયેલો અને ત્યારબાદ આ બનાવ થયેલો હોવાનું જણાય છે. આ ગુનાની અંદર અન્ય કોઈ આરોપી ઇન્વોલ્વ છે કે નહીં એ બાબતે તપાસ ચાલુ છે. ઇન્ટેન્શન જે રેખાનો છે એ ગુના બાબતનો એ ક્લિયર થયો છે, પણ એનું પ્લાનિંગ અને કેવી રીતે એને એક્ઝિક્યુટ કર્યું એ બાબતે હજુ પોલીસ તપાસ દરમિયાન અન્ય વિગતો મળશે. બીજી બાજુ આંખમાં આંસુ સાથે દીકરાની ખોવાની વેદના સાથે સચિન રાઠવાના પિતા ગણપતભાઈ રાઠવાએ વાતચીત કરી, જેમાં તેમણે કહ્યું કે હું ઘરે ખેતી કામ કરું છું, મારે એકનો એક દીકરો છે અને મારી પત્નીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ત્યારે પોતાના દીકરાના હત્યા અંગે વાતચીત કરતા આંખમાં આંસુ સાથે અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા અને લાચારી એક પિતાની આંખોમાં નજર આવી રહી હતી. હું રાઠવા ગણપતભાઈ વિરસિંહભાઈ, મુકામ રોજકુવા, તાલુકા જિલ્લા છોટાઉદેપુર, રહેવાસી. શું કેવી રીતે આ ઘટના બની હતી? મારો છોકરો અહીંયા
પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતો હતો. અને કેટલા વર્ષથી રહેતો હતો? હવે 6-7 મહિનાથી રહેતો હતો અહીંયા. એને સાથે છોકરીનો જે મેરેજ સગાઈ કરેલી છે એની જોડે રહેતો હતો. તો જી શું થયું? અમારા છોકરાનું એ છોકરી મર્ડર કરાવી દીધું કે પછી એ જાતે કર્યું હોય. તો કેવી રીતે મર્ડર કર્યું? કેવી રીતે તમારી છોકરાથી કોઈ વાતચીત થઈ હતી જ્યારે? મારા છોકરા તો મને કલાક પહેલા વાત કરી હતી કે પપ્પા રેખા મારી સાથે લગ્ન કરવાની ના પડે, કેમ કે અત્યારે લગ્નની બિલકુલ તૈયારીમાં હતો. મેં 3જા મહિના માર્ચ મહિનામાં લગ્ન હતા, 23 તારીખે એનું લગ્ન હતું. એટલે લગ્નની તૈયારીમાં હતો. આગલા દિવસે મારો છોકરો મારા ઘરેથી જ આવ્યો. આગલા દિવસે બંને જણ જોડે આવ્યા અને ત્યાં બધે ડીજે અને પછી બગી આવવા બધાને તારીખો આપી કે મારે મેરેજ 23 તારીખના છે તો બધા તારીખ નોંધ દીધો. આવું એમ બધું આયોજન કરીને આવ્યો. અને પછી બપોરના સમયે 2-2:15 વાગે ફોન છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે. તો મેં એને જણાવ્યું કે બેટા તું ચિંતા ન કર, હું રેખા સાથે વાત કરી લઉં છું. તો રેખાને બી 2-3 વાર ફોન કર્યો તો રેખા મારો ફોન જ નહીં ઉપાડ્યો. પછી તમને કેવી રીતે ખબર પડી કે આ ઘટના ઘટી? પછી રેખાએ મને 4:15ની આજુબાજુ 4:15-4:30 વાગ્યાના ટાઈમની અંદર મને રેખા ફોન કરીને જણાવ્યું કે પપ્પા સચિન ઊંઘે છે અને જાગતો નહીં. તો મેં એને પૂછ્યું કે એને શું થયું? કલાક પહેલા મારી જોડે વાત કરી છે અને એને નોકરી જવાનું છે, તો કેવી રીતે ઊંઘતો ભાઈ? તો કે એ સુતેલા તેવા જ છે, એ જાગતા નહીં, મેં હલાવું છું પણ હલતા નહીં. તો મેં કીધું એવું બને જ ના. પહેલા તો મેં એવું જ કીધું એને, એવું બને જ નહીં. તમને કેવી રીતે આમાં ડાઉટ કેવી રીતે પડ્યો? ડાઉટ તો મને એવું થયું કે મારા છોકરાને આ ચોક્કસ ગમે તે હત્યા કરી હોય એવું લાગી ગયું. મને ડાઉટ જ ગયો. તો તમે અહીંથી બોડી લઈને નીકળી ગયા હતા, તમને કેવી રીતે પોલીસે સંપર્ક કર્યો પછી કે પોસ્ટમોર્ટમ માટે? ના, રેખાએ મને ફોન કર્યો એટલે મેં મારા કુટુંબ પરિવારને લઈને અહીંયા અમે આવી ગયા હતા પહેલા. પછી ખબર પડી કે છોકરો ખલાસ થઈ ગયેલો છે. પછી અમે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરાવી. એટલે પીએમમાં લઈ ગયા. પીએમમાં બી રિપોર્ટમાં બી આવી ગયું કે છોકરાનું મર્ડર થયેલ જાહેર થઈ ગયું. તમારું નામ શું છે? મારું નામ રાઠવા ગણપતભાઈ વિરસિંગભાઈ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, ગામ રોજકુવા. ત્યારે હાલ સમગ્ર મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં યુવતી પોલીસને ગોળ ગોળ ફેરવતી હતી. આખરે હવે આ મામલે યુવતીએ હત્યા કરી હોવાનું ઘટસ્ફોટ થતાં તેની સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ યુવતીએ હત્યા શા માટે કરી એ દિશામાં પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી છે. વડોદરાથી ગુજરાત તક માટે દિગ્વિજય પાઠકનો રિપોર્ટ.